સીતારામ બધાઈને. આજે રવિવાર છે અને ઉઠી ગઈ છું વહેલી ઉઠી ગઈ છું, કારણ કે બા જે છે ને રાતે સૂતા નહોતા, અને સૂતા એટલે તોફાન નહોતા કરતા પણ નીંદર નહીં આવતી હોય એટલે હું પછી ઉઠી ગઈ, અને હવે પાછા સૂઈ ગયા છે. અત્યારે નાના બાળક જેવું હવે વૃદ્ધોનું હોય એટલે હવે કાયમનું થયું. મનુષ્ય પોતે નાનકડું અમથું કામ કરી અને પોતે જે છે એ મોટો ઢંઢેરો પીટવાના પ્રયત્ન કરે છે, પરંતુ સમાજ એની નોંધ લેતું નથી. આવું ક્યારેય કરવાની જરૂર નથી. દીવો બોલતો નથી, માત્ર પોતાની જાતને બાળે છે અને આપોઆપ પ્રકાશ પ્રગટ થાય છે. એમ મનુષ્યએ બસ દીવાની જેમ પોતાનું સારું કર્મ કરતું રહેવાનું. આપોઆપ જે છે એ તમારા કાંઈ પણ બોલ્યા વિના સમાજ એની નોંધ લેશે. નાનકડું અમથું કામ કરી અને ઢંઢેરો પીટી અને મેં કર્યું અને મને માન સન્માન મળે, સમાજમાં મારી વાવા થાય, આ વાવા જે છે ને ક્યારેય એમનેમ થતી નથી. તમે 5 જણા વચ્ચે બેસી મોટી મોટી વાતો કરો, ઢંઢેરો પીટો, મને આ આવડે, હું આમાં માહિર, આને કાંઈ આવડતું નથી, હું જ બધું કરું છું, હું જ બધું આમ કરું છું, એ તમને 5 વ્યક્તિઓ જાણશે. મિત્રો, ખાસ આજે જે છે ને મારે કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમને તમારા પરિવારજનો, તમારા સગા સંબંધીઓ અને તમારા જાણીતાઓ એટલા તમને જાણશે કે જે પરિવારની અંદર તમે સગા સંબંધીઓ તરીકે છો. પરંતુ તમે આખા વિશ્વની અંદર જુઓ કે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ને ત્યારે કાંઈ પણ દીવો બોલતો નથી, પરંતુ એ દીવો જે છે ને મોટામાં મોટા અંધારાને દૂર કરી દે છે. લાઇટ જાય ને એટલે હવે આપણી પાસે મોબાઈલ છે. પહેલાં ક્યાં મોબાઈલ હતા? આપણે દીવો પ્રગટાવતા અને દીવા દ્વારા, નાનકડા આમથા દીવા દ્વારા આખા ઘરનું અંધારું અથવા તો ગમે એવડો ઓરડો હોય એ અંધારું દૂર થઈ જતું. એવી જ રીતે ઘણા મનુષ્યો પણ એવા હોય છે જીવનની અંદર કે પોતે કાંઈ બોલતા નથી, ચૂપચાપ પોતાનું કર્મ કરે જાય છે. એની નોંધ એના પરિવારજનો ક્યારેય નહીં રાખે. એને ધ્રુતકારશે, એની માનહાનિ થશે. પરિવારની અંદરની વાત કરું છું. એને સન્માન નહીં મળે, અંદર અંદર એ દુઃખી થશે કે સાલું કામ કરે એ કાલા અને વાત કરે એ વાલા, મારી ક્યાંય નોંધ થતી નથી. ત્યારે જરા પણ ઉદાસ થવાની જરૂર નથી, કારણ કે દીવો જે છે જેમ પ્રકાશ આપે છે એમ તમારું સત્કર્મ એક દિવસ 5 દિવસ મોડું પરંતુ પ્રકાશિત થશે જ, અને સમાજ તમારી નોંધ લેશે જ. જગત જે છે ને એને આંખો છે. આપણે એમ કહીએ છીએ કે જગત આમ કરે, જગત તેમ કરે, જગત આવું છે, જગત તેવું છે, પરંતુ દરેક બાબતની નોંધ સમાજ લે જ છે. અને સારા કર્મોનું કદાચ જગત નહીં લે તો ઈશ્વર પાસે તો એ ચોપડે આપણા કર્મ નોંધાણા જઈશે. એટલે નાસીપાસ થવાની, ઉદાસ થવાની, અથવા તો ઘરની અંદર ખાસ કરીને બહેનોને આ પ્રશ્ન વધારે હોય છે કે મારી ઘરની અંદર કાંઈ કિંમત નથી, હું બહુ કામ કરું છું, મેં બહુ જાતું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. મનુષ્ય પાસે કિંમત કરાવીને આપણે કરવું પણ શું છે? આ છે ને વિચાર્યા જેવું છે જીવનમાં. નરસિંહ મહેતાને એની આખી નાત પાછળ પડી હતી. આપણી પાછળ કે બીજા કોઈ નથી પડતા, આપણા જ પડે છે. નરસિંહ મહેતાની પાછળ બીજા કોઈ નહોતા. એની નાત એના જ સગા હતા, એની જ નાત હતી, એનો જ ભાઈ, એના જ ભાભી, એના જ પરિજનો. એટલે જ એને ભગવાન પ્રસન્ન થયા. જ્યારે તમારી પાછળ પડી જાય ને ત્યારે નક્કી કરી લેવાનું તમારે કે તમારું ઉદ્ગમ સ્થાન એટલે કે તમારો જે છે એ ખરેખર હવે આરો આવી ગયો છે, તમારો ઉદ્ધાર થવાનો છે. બાકી જો સમાજની અંદર, તમારા પરિવારજનોની અંદર તમારી વાવા થાય એટલે આપણે એક વેત ઊંચા ઉછળીએ અને અભિમાનની અંદર આવીને કાંઈક પણ એવી ભૂલ કરીએ અને પાપ કરી બેસીએ કે જે માફીને પાત્ર હોય નહીં, નિંદનીય હોય. એટલે બહેનોને ખાસ આજે કે કદાચ આપણા ઘરની અંદર આપણી વેલ્યુ ના હોય, આપણી કિંમત ના થકાતી હોય, આપણે તુચ્છ ગણવામાં આવતા હોય, ગમે એટલા કામના બોજા નીચે દબાયેલા હોય છતાં માન સન્માન બીજાને મળતા હોય, બુદ્ધિશાળી વ્યક્તિ એ ગણાતું હોય, તો તકલીફમાં મને ઘણા બધા કમેન્ટ કરતા હોય છે. આજે ખાસ વિડીયો બનાવવાનું મારું માધ્યમ એ જ છે કે શું કામે દુઃખી થાય? માણસ આપણી કિંમત નથી કરતું, આપણા પરિવારજનો આપણી કિંમત નથી કરતા એટલે દુઃખી થવાનું? અરે ભાઈ,
આ પરિવારજનો આપણે જન્મ લીધો પછી મળ્યા છે. આ પહેલાં આપણા ક્યાં કોઈ હતા? અને આ દુનિયાની અંદર કોઈ કોઈનું છે જ નહીં. તમે તમારા થઈને રહ્યો. આ પૃથ્વી પર, આખી પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ ફેલાયેલો છે. સ્વાર્થથી ભરેલી આ પૃથ્વી છે. મનુષ્યનો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે મનુષ્ય લાત મારે. એટલે તમે કોઈને હેલ્પફુલ થયા હોય ને એ તમારે ગણાવવાનું નથી. એ તમારે નેકી કરો, દરિયા મેં ડાલ. ઈશ્વર નોંધ રાખે છે. અને કદાચ કિંમત ના થતી હોય અને બીજાની થતી હોય તો આપણે શું કામ હેરાન પરેશાન થઈએ ભાઈ? શું કામ છે આવું હેરાન પરેશાન થવાનું અને આપણા આત્માને બાળવાનું? ઈશ્વર ઉપર ભરોસો રાખી અને દીવાની જેમ પ્રગટીએ અને એક દિવસ આપણી જે પ્રકાશ જે છે એ ચારે તરફ ફેલાઈ વળશે. આજે હું તમને ખાસ મારું કહું તો અવિરત બાની જે સાથે રહું છું, એની સેવા કરું છું. વિચારો તમે કે મને એનું કેટલું ફળ મળ્યું છે. કેટલું ફળ મળ્યું છે કે એની કોઈ સીમા નથી. કરેલું કર્મ ક્યારેય ફોગટ જતું નથી. અને તમે જે વાવો ને એ તો ઉગે જ છે. પછી એ પાપ વાવો કે પુણ્ય વાવો, સમાજની દ્રષ્ટિને ક્યાં તમારે જોવાની છે? પરિવારજનોની દ્રષ્ટિને ક્યાં તમારે જોવાનું છે? તમારી દ્રષ્ટિને જોવો કે તમે કેટલી હદે સાચા છો. ખરેખર દિલને પૂછો કે તમે સાચા છો કે નહીં. બાકી બે આંસુડા પાડી લેવા, મીડિયાની સામે આવી જવું, રોઈ જવું, અંદરના ભાવો જે છે ને, અંદરના ભાવો એ ઈશ્વર જાણે છે. એટલે એની પાસે તમે કાંઈ ખોટું નહીં કરી શકો. કારણ કે 1000 હાથવાળો તો અંતર્યામી છે, આપણા અંતરાત્માની અંદર વાસ કરે છે. એટલે આજ મને ખાસ વિચાર આવ્યો કે ક્યારેક ઘણા બહેનો જે છે એ મને કમેન્ટ કરતા હોય છે કે બેન, મારી વહુને મેં આટલું રાખ્યું નથી આમ કરતી, મારા દીકરાને મેં આટલું રાખ્યું નથી આમ કરતા, મારી સાસુ મને આવું કરે છે, મારા સગા સંબંધીઓ. આ કોઈ સાથે આપણે કમ્પેરિઝન કરવાની જરૂર નથી. આપણે આપણા કામ પ્રત્યે ધ્યાન આપવાનું છે. સીતારામ બધાઈને. આજે જવાનું છે શાળાએ 9 વાગે, એટલે નિરાત છે. થોડીક કામની ધલવલાટ નથી. 2 કલાકનું આપણે 2 કલાકમાં તો બેનો ઘણું કામ કાઢી લઈએ. બાને નાસ્તો કરાવી લીધો, કૂતરા બૂતરા ધરાઈ ગયા, અમે નાસ્તો કરી લીધો અને બસ હવે થોડીક વાર બેસી અને ફ્રેશ થઈને સ્કૂલે વહી જાવ નાહી ધોઈ. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, સમાજની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યારે માણસને અઢળક સમજાવવા છતાંય એની અંદર કોઈ પણ પ્રકારની સમજ ના આવે અથવા તો ના સમજે, ત્યારે સમજાવવાનું છોડી દેવું જોઈએ. કારણ કે સરસ મજાના અખાના છપ્પા તમે વાંચો ને, એની અંદર અખા ભગતે એક સરસ મજાની પંક્તિ લખી છે. મને હું વર્ગખંડની અંદર છે ને વિદ્યાર્થીઓને ભણાવતી હોય ને ત્યારે વારંવાર કહેતી હોય કે હું ક્યારેય કોઈને સમજાવી શકું નહીં. સમજુ માણસ છે, ઓલું કે સમજદાર કોઈ ઈશારા કાફી. તમે સમજુ હોય ને એને ખાલી તમે સામાન્ય વાત કહો ને તો એ આખી સમજી જાય. અને અકલ મઠા છે એને તમે દુનિયાની અંદર ગમે એટલું જ્ઞાન આપો, કાર્મીન પથ્થર કાંઈ પાણી ચૂસે નહીં. જીવન કંઈક આવું જ છે. એટલે અખા ભગતનું વાક્ય હું ક્લાસની અંદર કહેતી હોય કે સમજાવી સમજે નહીં આ જનાવરની જાત, અખો ભગત કી આ નથી અમારી નાત. સરસ મજાની આ પંક્તિની અંદર અખો ભગત એમ કહે છે કે ઘણા બધા ઉદાહરણો આપ્યા. અખો ભગત સમાજથી થાકેલો, હારેલો, પોતાની સાવકીમાં હતી એનાથી દુઃખી થયેલો, પછી ખોટા એની ઉપર ચોરીના આક્ષેપ આવેલા, ટંકશાળામાં એ કામ કરતો અને સમાજના એને બહુ કડવા અનુભવ થયા. પછી એણે આ બધું છોડી દીધું અને પોતે એક સાહિત્યકાર બની ગયો. જ્યારે સાહિત્યકાર પોતે બની ગયો ને ત્યારે એણે સરસ મજાની છપ્પા લખ્યા, માણસો સાથે કટાક્ષ કરતા કે દુનિયાના તમે ગમે એટલા પ્રયત્ન કરી લ્યો છતાંય જો માણસ સમજે નહીં તો એ આપણી નાતનો નથી, એટલે કે આપણા વિચારવાળો નથી, એ પશુઓના વિચારવાળો છે. જનાવરની જાત, જનાવર એટલે પશુ થાય. એટલે માણસને સમજાવવાનું છોડી દો. જે સમજે છે 12 વર્ષે બુદ્ધિ આવી જાય. 12 વર્ષે 12 બુદ્ધિ અને 16 શાન. આવી તો આવી, નહીતર ગઈ. ઘણા છે 60 વર્ષના હોય કે 70 વર્ષના હોય કે ગમે એટલી મોટી વર્ષના. આયુષ્ય વધવાથી કંઈ બુદ્ધિનો વિકાસ થતો નથી. બુદ્ધિ તો 16 વર્ષે કમ્પ્લીટ આવી ગઈ. પછી પરિપક્વતા વધે આપણી અંદર, મેચ્યોરિટી જેને આપણે કહીએ, અને જીવન જીવવાની કળા આપણી અંદર આવે. બાકી બુદ્ધિનું પ્રમાણ તો 16 કમ્પ્લીટ થઈ ગયું હોય. જેમ જેમ જીવનની અંદર મનુષ્ય જેટલો હેરાન થાય ને એટલો એ પરિપક્વ બને. તમે
અત્યારે કોઈ પણ એકદમ અમીર ઘરનું બાળક હોય અને એને તમે ગરીબીની વ્યાખ્યા લખવાનું કયો અને એક ગરીબને ગરીબની વ્યાખ્યા લખવાનું કયો, ત્યારે એને ખબર પડે કે અમીર આ વ્યાખ્યા લખશે ને તો એ એવી લખશે કે ગરીબોના ઘરની અંદર હવેલી જેવો મકાન નથી હોતા, આલિશાન બંગલા નથી હોતા, એના માટે 5 સ્ટાર હોટલ જેવું જમવાની સુવિધા નથી હોતી, એના ઘરની અંદર સરસ મજાના મોટા મોટા LCD ટીવી કે મોટા મોટા મર્સિડીઝ કાર નથી હોતા. આ એની વ્યાખ્યા હોય અમીર લોકોની ગરીબી વિશેની. ગરીબને લખવા કહ્યું ને ત્યારે ગરીબી એની સરસ લખે કે સવારનું ભોજનમાં પ્રાપ્ત મળ્યું હોય ને એટલે પેટને કહીએ કે જમી લે, અત્યારે જે મળ્યું છે એ બપોરનું કાંઈ ભરોસો છે નહીં, ઘરમાં તો કાંઈ છે નહીં, ક્યાંકથી મેળ આવશે તો જમશું. રહેવા માટે ઝૂંપડી ન હોય, ચોમાસામાં ઉપરથી પાણી ટપકતા હોય, ઉપર આકાશને નીચે ધરતી સિવાય એનું કાંઈ ના હોય, ધગધગતા બપોરની અંદર પગમાં પહેરવા માટે ચંપલ ના હોય અને તનને ઢાંકવા પૂરતા કપડાં ના હોય, આને ગરીબી કહેવાય. આપણે ગરીબીની વ્યાખ્યા કંઈક અલગ જ બનાવી દીધી છે. આપણે બધાને રોદણા જોઈએ છીએ સરસ મજાનું. જો આપણા માટે ભાડે તો ભાડે, પણ આપણે મકાન તો છે ને, એના ભાડા ભરવા માટેના પૈસા તો આપણે ક્યાંકથી કરી લઈએ છીએ ને. ગરીબી નથી. ધરાર આપણે સુખને દુઃખમાં બદલીએ છીએ. એટલે કદાચ અખો ભગત કે કોઈ તમારા ગમે એટલા પ્રવચન પછી પણ જો માણસ સમજવા ના ઈચ્છતો હોય તો એને સમજાવવાનું છોડી દેવું, કારણ કે ત્યારે તમારે નક્કી કરી લેવાનું કે આ તમારી નાતનો નથી, એટલે કે તમારા વિચાર જેવો નથી. જે માણસ છે ને ઝૂંપડીની અંદર એ કિલોલ કરતા જોવા મળે. તમે જુઓ કે પરિવાર હોય, 2-3 સંતાનો હોય, એના માતા પિતા હોય, ટાઢો રોટલો માયગું તાયગું ક્યાંકથી મળી અને ખાતા હોય ને આનંદથી બેઠા હોય. ફૂટપાથ ઉપર હું ઘણી વખત વાહનની અંદર નીકળું ને ત્યારે અમારે પોરબંદરની ફૂટપાથ છે, ચોપાટીની ફૂટપાથ છે, પછી તમે ફુવારા સાઈડ જાઓ અમારે તો ત્યાં ફૂટપાથ ઉપર એમ નમ જે છે એ ચાદરું પાથરી અને છોકરા તો એમ નમ ચડી પહેરી હોય તો ટી-શર્ટ ન હોય, ટી-શર્ટ પહેર્યું હોય તો ચડી ના હોય. આવી હાલતની અંદર એ નથી એસી, નથી પંખા, નથી લાઇટ, નથી પાણીની સુવિધા, નથી ટોયલેટ બાથરૂમની સુવિધા, કાંઈ એટલે કાંઈ મકાન જ નથી. પછી વાત પૂરી ને. છતાં એટલા આનંદથી રહેતા હોય ત્યારે સાલું આપણે સમજાતું નથી કે આપણે કઈ વાતનું દુઃખ છે, આપને શું પ્રોબ્લેમ છે. આપણે દુઃખ એ વાતનું છે કે આપણા સગા સંબંધીઓ આપણાથી વધારે પૈસાવાળા છે, આપણી પાસે એની પાસે છે ને વસ્તુ આપણી પાસે નથી, એટલે એના જેવું થવા માટે થઈ અને આપણે જે સુખ ઈશ્વરે આપ્યું છે ને એને આપણે દુઃખમાં પરિણમીએ છીએ. એટલે સંતોષી નર સદા સુખી. જે ઈશ્વરે આપ્યું મીઠું મરચું કંઈ પણ એને પ્રેમથી પ્રસાદ સમજી માથે ચડાવી અને ઈશ્વરના ચરણોમાં ધ્યાન ધરીએ અને પ્રયત્ન કરીએ કે આપણી ગરીબી કઈ રીતે હટે. ગરીબોને નથી હટાવવાના, ગરીબીને હટાવવાની છે. થાય તો પ્રયત્ન કરીએ મદદ કરવાના, અન્યથા કોઈને હેરાન પરેશાન ના કરીએ. આવા અખા ભગતના ક્યારેક પણ તમને છપા મળે તો અખાના છપા હું તો બહુ શોખીન છું પુસ્તકો વાંચવાની, એટલે મને બહુ શોખ છે. અને તમે પણ વાંચો ને, તમને બહુ જીવન જીવવાની મજા આવે કે તમે કોઈ દિવસ દુઃખી ના થાવ. કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે દુઃખી ના થાય. કદાચ આપણા ઘરની અંદર કજિયા કલેશ કંકાસનું કોઈ કારણ બન્યું હોય તો તાત્કાલિક તમને એનું સમાધાન મળી જાય અને તમે શેરી મહોલ્લાની બહેનોની પાસે જઈ અને આંસુડા પાડવા ન જાઓ. આપણું કર્યું આપણે જ ભોગવવું પડે. આપણું દુઃખનું કારણ આપણે છીએ અને આપણા સુખનું કારણ આપણે છીએ. આપને દુઃખી કે સુખી કરનાર આ પૃથ્વી પર કોઈ છે જ નહીં, બસ તમે ખુદ છો. અને તમે મનથી નક્કી કરી લ્યો કે મારે દુઃખી થવું છે કે સુખી થવું છે, એ તમારા ઉપર આધારિત છે. તો સવારની અંદર આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ તમારો બધાનો આભાર કે મને બધા જ જવાબ તમે આપો છો. જે કાંઈ પણ મારો મેં પ્રશ્ન વિડીયોની અંદર પૂછ્યો હોય તો એ પ્રશ્નનો જવાબ મને ઓન ધ સ્પોટ મળી ગયો હોય. આવું તો કદાચ નસીબદાર વ્યક્તિઓને જવાબ મળે, તો એમાંની હું પણ એક નસીબદાર છું કે તમારા બધાનો આટલો બધો પ્રેમ મને મળે છે. આવજો. સીતારામ. 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 બાનું માથું ઓરવાનો ટાઈમ થઈ ગયો, ઉઠી ગયા. સીતારામ બધાયને. બા છે ને હુતા છે, સવારના વાગી ગયા છે 6:30 અને હું ઉઠીને બાજુમાં એની બેસી ગઈ છું. ઘણા કાલે કમેન્ટની અંદર કહેતા હતા કે બા તો સાજા થઈ ગયા, સારા થઈ ગયા, વ્યવસ્થિત થઈ ગયા. સુનીતાબેન હિરાણી ખાસ આપણા જે છે ઘણા બધા છે, સુધાબેન મોરીને ઘણા બધા, મનીષાબેન, કીર્તિબેન, કેટલા બધાના તો મને નામે પછી કમેન્ટની અંદર યાદ ન રહી. લગભગ ઘણી બધી કમેન્ટો આવી અને
સારી પ્રાર્થના સાંભળી લીધી. જો મનુષ્યનું જીવન જે છે ને એ તો આપણે કંઈ ઓછું કરી જ નથી શકતા, માણસનું, મારું કે કોઈનું, કે કોઈ એટલે કોઈનું, પણ આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે જીવન જે છે ને એ સારી રીતે જીવે. અને આજે તો ખાસ તમને કહેવાનું કે બા સારા થઈ જાય ને એટલે મને મજા આવે, મારા મોઢા ઉપર ઉત્સાહ હોય. બીમાર માણસ ઘરની અંદર, મારા કે તમારા કોઈ પણ એના ઘરની અંદર બીમાર માણસ હોય ને એ બીમારી એને જોઈ અને આપણે અડધા બીમાર જેવા થઈ જાય. એટલે જો સરસ સૂતા છે અને શાંતિ પકડી લીધી છે, સાજાઈ થઈ ગયા છે. બસ હવે ઉંમરને કારણે થાક તો એને રહેવાનો જ છે, એમાં તો કાંઈ કોઈનું ચાલે નહીં. તો એકદમ જો સરસ સૂતા છે. પ્રશ્ન એ છે કે બા સાજા થઈ ગયા તો એનું કારણ શું? તમે છે ને વૃદ્ધોને દવાખાના લઈ જાવ એનો તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એને દવાની જરૂર કરતાં વધારે પ્રેમની જરૂર છે. આપણા ઘરની અંદર રહેલા મા બાપને આપણા પ્રેમની જરૂર છે. જેટલો તમે એને પ્રેમપૂર્વક રાખશો, એની સેવા કરશો, એને માન સન્માન આપશો, એની કેર કરશો, એટલે હું તો એમ કહું છું કે દવા વિના હાજા થઈ જાય, મારે અનુભવ પ્રમાણે. કારણ કે 56 ભોગ તમે ધરો અને થાળીનો ઘા કરીને આપો, એના કરતાં તમે પ્રેમપૂર્વક ટાઢો રોટલો શાક આપશો ને તો એ સરસ પ્રેમથી જમશે. બાને હું કંઈ સોનાના કોળિયા ખવડાવતી નથી, માન સન્માન આપવા માટે હું એને કંઈ સોનાના ઝૂલા ઉપર ઝૂલાવતી નથી. જે અમે જે જમીએ છીએ એને જમાડીએ છીએ, અમે જેમ રહીએ છીએ એમ એને રાખીએ છીએ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અજીત છે ને એને એનો સ્વભાવ એવો છે કે ઘરે આવે ને એટલે માં કરે રાખે ને એની આસપાસ બેઠો રહીએ. મારો સ્વભાવ એવો છે કે હું એની આજુબાજુમાં બેસું, એની મસ્તી કરું, એની રમત કરું, એટલે એને જે અત્યારનો સમય બોરિંગ લાગે, કારણ કે નથી એની પાસે કાંઈ કામ, નથી એના હાથ પગ હાલતા, એટલે એને ક્યાંય આપણે કોઈ સગા સંબંધીઓને ત્યાં ફ્રેશ થવા માટે લઈ જઈએ. નથી એનું શરીર કામ કરતું, એની ઇન્દ્રિયો જે છે એ 2-3 બગડેલી છે, એટલે નથી તમે એને ક્યાંય લઈ જઈ શકતા. પ્રશ્ન એ છે કે 2 દિવસને 1 દિવસ નેપી પહેરે ને 1 દિવસ ના પહેરે, ધરાર કાઢી નાખે, તો તમે એને વ્હીલચેર ઉપર મેં ટ્રાય કરી કે આને લઈ જાય, પણ કેમ લઈ જવા, ક્યાંક જઈને ગંદુ કરે તો આપણે રસ્તા ઉપર ખરાબ લાગે. આપણે છે ને 100 વિચાર કરવા પડતા હોય, બહાર લઈ જઈએ ને તોય 100 વિચાર કરવા પડતા હોય. તો પ્રશ્ન માણસને દવાથી સાજો થવાનો નથી. દવાથી સાજું ખરેખર જે યુવાન છે અને પોતે કામ કરે છે અને પરિસ્થિતિ એની બગડેલી છે ને એ થાય. પરંતુ વૃદ્ધો જે છે એ થાયકા હોય ને અને એને થોડી ઘણી હેલ્થ બગડી હોય તો તમે એને વાલપૂર્વક કેર કરો, એની સંભાળ રાખો, એને એની માથે હાથ ફેરવો, એની બાજુમાં બેસો, થોડીક વાર સમય પસાર કરો, એટલે એને જીવન જીવવાની મજા આવે. બા સૂતા છે ને તો મારી બાજુમાં બેસવું પડ્યું, કારણ કે તમે કહો છો કે બાને બતાવો વિડીયોની અંદર, એટલે બાની બાજુમાં બેસી ગઈ છું. તો બસ જો જીવન આવું જ છે, અને જેટલું આપણે પ્રેમ આપશું ને એટલું સામે પ્રેમ આપને મળશે. મા બાપ છે ને એ આ બોજરૂપ નથી, એ તમારા કરતા ધરતા છે, તમને આ પૃથ્વી પર લઈ આવનારા છે. આજે આપણે બાલિસ્ટર થઈને ફરતા હોય, સારા સારા ગાડીને, કારને, બંગલાને લઈને બેઠા હોય, તો એ બધા આશીર્વાદ માતા પિતાના છે. અને એના આશીર્વાદ એક વખત આપને મળી જાય એટલે જગતની અંદર બધું કલ્યાણ થઈ જાય. એટલે બા સાજા થઈ ગયા છે. બેન જે છે હિરાણી બેન કહેતા હતા કે અશ્વિની કુમારો છે તમે ને અજીતભાઈ, અમારો પ્રેમ છે ને એ બાને ઊભા કરી દે છે. મારો ને અજીતનો એ બા પ્રત્યેનો પ્રેમ છે, એને ઊભા થવા માટેના પ્રયત્ન કરાવે છે અને સાજા થઈ જાય છે. બસ જીવે ત્યાં સુધી હાજર રહીએ એટલી એવી જ મારી અને આપણા બધાની પ્રભુ પાસે પ્રાર્થના છે. અને જ્યારે એનું આયુષ્ય પૂર્ણ થશે એટલે કોઈનું પણ થાય, મારું કે બાનું કે કોઈનું આ પૃથ્વી પર, એટલે 1 મિનિટ પણ કોઈ રહેવાનું નથી. તો ચાલો આવજો બધાય, સીતારામ.